આપણી સાથે તેજસજી જોડાયેલા છે. તેજસજી, ખાસ કરીને આજે ઓપ્શન રણનીતિ માટે હવે ક્યાં નજર રહેશે? તો આજની જે રણનીતિ છે એ બેંક નિફ્ટીમાં રહેશે. બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર જે છે તમે જોશો તો રિલેટિવલી સ્ટ્રોંગર છે. નિફ્ટીએ લાસ્ટ વીકનો લો તોડી નાખ્યો છે, પણ બેંક નિફ્ટી હજુ બી 56,600ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, જેનો લાસ્ટ વીકનો લો છે. તો મારા હિસાબથી મને લાગે છે બેંક નિફ્ટી અહીંયાથી થોડું કદાચ આઉટ પરફોર્મન્સ બતાવી શકે. આજે પીએસયુ બેંક્સ બી ઘણું સારું કરી રહ્યા છે. તો બેંક નિફ્ટીનો જે 57,000નો કોલ છે મંથલી એક્સપાયરીનો, જે કરીબન 620ની આજુબાજુ ચાલી રહ્યો છે, એક ડિપમાં ખરીદી કરો અરાઉન્ડ 600ની આજુબાજુ, અને સ્ટોપલોસ રાખવાનો રહેશે 450નો. આમાં પહેલો ટાર્ગેટ રહેશે 800નો અને બીજો ટાર્ગેટ રહેશે 950નો. મને લાગે છે કે બેંક નિફ્ટી જ્યાં સુધી 56,500થી લઈને 56,600નો જે સપોર્ટ છે એ જળવાઈ રહેશે, તો બેંક નિફ્ટી અહીંયાથી આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો. બેંક નિફ્ટી પર આજે તમને એક રણનીતિ બનતી દેખાઈ રહી છે. 57,000નો કોલ ઓપ્શન પર તમારે અહીંયાથી ધ્યાન રાખવાનું છે. 622ની આજુબાજુ ચાલી રહ્યો છે, એના પર ખરીદી કરીને ચાલો. 800થી 950ના લક્ષ્યાંક અને 425નો એક સ્ટોપ લોસ તમારે અહીંયા વોચઆઉટ કરવાનો છે. એટલે ખાસ કરીને બેંક નિફ્ટી પર હજી પણ એક સારી તેજી બને એવી એક અપેક્ષા છે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. પરંતુ આગળ